આજે નરમ નરમ અને જાળીદાર એવા દૂધી, ગાજર, મકાઈ અને સ્પ્રાઉટ્સ ઉમેરીને ફાઇબર્સથી ભરપૂર ઢોકળા બનાવીશું. અને એ પણ આથો લાવ્યા વિનાના બનાવીએ. અને એટલા બધા ટેસ્ટી બનશે ને કે તમે જો એકવાર બનાવશો ને તો આખા પરિવારને તો ભાવશે જ, પણ મહેમાનને સર્વ કરશો ને તો મહેમાન પણ તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો એવા સરસ ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક મિક્સર જારમાં 1 કપ દૂધીને છાલ ઉતારીને ટુકડા કરીને લઈએ. આ રીતે બીજના ભાગેથી પણ સરસ કુમળી હોય ને એવી દૂધી લેવાની. બીજી 1/4 કપ જેટલી દૂધી છે. 5 ટુકડા નાના આદુના લઈએ અને આ બધું બારીક પેસ્ટના સ્વરૂપે ક્રશ કરી લઈએ. પાણી નથી ઉમેર્યું મેં. હવે 2 ટેબલસ્પૂન જેટલું ગાજર છે. ગાજર પાછળથી ઉમેરવાના. અને 1/4 વાટકી અમેરિકન મકાઈ છે એ પણ આ સ્ટેજ પર જ ઉમેરજો. ગાજર અને મકાઈની પેસ્ટ નથી કરવાની, ફક્ત 2 થી 3 વખત મિક્સરના બટનને પલ્સ મોડ પર ફેરવીને ક્રશ કરવાનું છે. આ રીતે ટુકડા સ્વરૂપે દેખાય ને એવી રીતે ક્રશ કરવાના છે ગાજર અને મકાઈને. એટલા માટે મેં પાછળથી ઉમેર્યા છે. હવે દૂધી ટુકડા સ્વરૂપે લીધી હતી કપમાં આશરે, તો એક્ઝેક્ટ માપનો ખ્યાલ આવે ને એટલા માટે હવે આ બધા વેજીટેબલ્સને એક કપમાં લઈશું. તો મેં મેઝરમેન્ટનો 1 કપ લીધો છે. તો એમાં આપણે ભરીને ચેક કરીએ તો જુઓ 1 કપ ટોટલ આ વેજીટેબલ્સ થયા છે. તો એને સર્વિંગ બાઉલમાં મિક્સિંગ બાઉલમાં લઈએ. હવે આ સૂજી છે, 1/2 કપ સૂજી લઈશું. આ રીતે દાણેદાર સૂજી માર્કેટમાં કરિયાણાને ત્યાંથી તમને મળી જશે. અને એને પણ મિક્સર જારમાં લઈએ. આ બીજો 1/2 કપ લીધો, એટલે કે ટોટલ 1/2 કપ સૂજી લીધી. અને મિક્સરને 3 થી 4 સેકન્ડ જેટલું જ ફેરવવાનું છે. અને બારીક પાવડર નથી કરવાનો. આ રીતે બારીક રવા કરતાં સાધારણ મોટો રવો રહે ને એ રીતે ક્રશ કર્યો છે. તો એને પણ આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું. હવે 1/4 કપ જેટલા સ્પ્રાઉટ્સ છે મગના. 3 ટીસ્પૂન જેટલું તેલનું મોણ દઈશું. 1 કપ થોડી ખટાશવાળું દહીં છે. આપણે અહીં આથો નથી લાવવાના, એટલે થોડું ખાટું દહીં લેજો. હવે 3 ચમચી જેટલો ચણાનો ઝીણો લોટ લઈશું કે જેનાથી ઢોકળામાં સરસ બાઇન્ડિંગ આવશે. આ રીતે ઘરની ચમચી જ લીધી છે. અને તીખાશ જોઈએ ને એ મુજબ લીલા મરચાંની પેસ્ટ છે. સ્વાદ અનુસાર મીઠું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. 2 ટીસ્પૂન સફેદ તલ છે. અને ઢોકળા આથો લાવ્યા વગર આપણે બનાવવાના છીએ, એટલે થોડું હૂંફાળું પાણીથી આપણે લોટને તૈયાર કરીશું. તો ગેસ પર પાણીને મેં ગરમ કરવા મૂકી દીધું છે. આ હૂંફાળું પાણી છે. આ રીતે આંગળીથી અડી શકાય ને એટલું જ ગરમ કરવાનું, એટલે કે હૂંફાળું લેવાનું છે. વધારે ઉકાળીને ગરમ નથી કરવાનું. 1 કપ ભરીને લઈએ કે જેથી પાણીના માપનો ચોક્કસ ખ્યાલ આવે. અને આવી અવનવી વાનગી જોવા માટે આ ચેનલને જો તમે હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો. અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું પાણી. અને હવે આ મિશ્રણને ઢાંકીને 20 મિનિટ રેસ્ટ આપીશું કે જેથી અંદર જે આપણે સૂજી ઉમેરી છે એ પાણી એબ્સોર્બ કરી લેશે. 20 મિનિટ બાદ હવે જોઈશું તો આગળ જે પાણી આપણે 1 કપ લીધેલું એમાંથી જ થોડું પાણી બચ્યું છે, એમાંથી જ હું ઉમેરું છું.
આ રીતે સાધારણ નરમ મિશ્રણ તૈયાર કરવાનું છે અને આટલા બેટરમાંથી 2 થાળી જેટલા ઢોકળા તૈયાર થશે. ઢોકળા માટેનું બેટર રેડી છે. તો 1 થાળી જેટલું બેટર હું અલગ બાઉલમાં કાઢી લઉં છું અને ત્યારબાદ ઢોકળા મૂકવાની જે થાળી છે એને પણ ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને બીજી બાજુ ઢોકળિયું પણ મેં ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ 1/4 ચમચી જેટલો ઈનો છે. જુઓ, આ મેઝરમેન્ટની 1 ટીસ્પૂન છે, આખી નથી ભરી, અને ઈનોને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી પાણી છે. તો હવે સારી રીતે મિક્સ કરીશું અને આપણે 1 કપ ટોટલ પાણી લીધેલું હતું હુંફાળું, તે બરાબર 1 કપ પાણી આમાં યુઝ થયું છે. હવે આ બેટરને થાળીમાં લઈને ઉપર સાધારણ લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને ઢોકળિયામાં લઈને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને 12થી 14 મિનિટ જેટલું એને સ્ટીમ કરી લઈશું. ઢોકળાની થાળી તૈયાર થઈ જાય ને એટલે એને બહાર કાઢી લઈએ અને તમે જુઓ ને, ઢોકળા ફૂલીને ઉપર સુધી આવી ગયા છે, કેટલા સરસ ખીલી ગયા છે. તો આ થાળીને થોડીવાર ઠંડી થવા દઈએ, તરત નથી કટ કરવાની. અને ત્યાં સુધીમાં આપણે વઘાર રેડી કરીએ. તો વઘારિયામાં થોડું તેલ લીધું અને 1/2 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીએ. તેલ ગરમ થઈ ગયું છે એટલે મેં થોડીવાર ગેસ બંધ કર્યો છે કે જેથી વઘાર બળી ના જાય. હવે આ 3થી 4 લીલા મરચાં કટ કરીને ઉમેર્યા અને વઘાર બહાર ના ઉડે એટલા માટે આ રીતે ડીશ રાખી છે ઉપર. ફ્રેશ કઢી પત્તા ઉમેરીશું અને 5થી 7 કઢી પત્તાને મેં કટ કરીને રાખ્યા છે આ રીતે, એ પણ ઉમેરીએ અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું એટલે આપણો વઘાર રેડી છે. હવે ઢોકળાની થાળી ઠંડી થઈ ગઈ છે. તો જુઓ, કટ મૂકું ને ત્યારે તમે જુઓ કે ઢોકળા કેટલા સોફ્ટ બન્યા છે. તમને જોતાં જ ખ્યાલ આવી જાય છે. તો હવે વઘાર ઉમેરીશું. ચોપ કરેલી કોથમીર ઉમેરીશું. આ બીજી થાળી તૈયાર થઈ ગઈ. તો થોડી કોથમીર ઉમેરીએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું. અને આ રીતે તમે આ ઢોકળા બનાવશો ને તો અચાનક મહેમાન આવે તો તમે અડધા પોણા કલાકમાં આ બધું ઢોકળાને તમે આથો લાવ્યા વિના તૈયાર કરીને સર્વ કરી શકો છો. અને જુઓ કેટલા સરસ આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. ખીલ્યા પણ કેટલા છે, એકદમ જાળીદાર, તમે જોઈ શકો છો. તો ગ્રીન ચટણી સાથે મેં સર્વ કર્યા છે અને ઢોકળામાં મગના સ્પ્રાઉટ્સ, મકાઈ, ગાજરની ઝીણી ઝીણી છાંટ તમે જોઈ શકો છો. અને દૂધી બારીક ક્રશ કરી છે એટલે દૂધી દેખાશે નહીં, પરંતુ એની ઢોકળામાં સોફ્ટનેસ દેખાય છે અને સ્વાદમાં પણ લાજવાબ છે. તો શાકભાજીના વિટામિન્સ અને ફાઇબર્સથી ભરેલા આ ઢોકળાની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. આવજો.